શ્રી સાગઠિયા. 6 અવિનાશી તત્વો કયા, એને લીધે કેવી રીતે અવસ્થા ઉત્પન્ન થાય છે? એ 6 અવિનાશી તત્વો એક તો ચેતન તત્વ પોતે જ છે, જે પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. હવે એ અને બીજું જળ તત્વ છે, પરમાણુ સ્વરૂપે છે. એ 6 અવિનાશી તત્વો ચેતન છે? ચેતન એક જ તત્વ છે. બીજા 5 અનાત્મા કહેવાય છે, અચેતન કહેવાય છે, જડ કહેવાય છે. પણ જડ એટલે અક્રિય નહીં. જડ પરમાણુ પોતે સક્રિય છે, ક્રિયાશીલ છે. જેમ એ પરમાણુ ભેગા થાય, છૂટા પડે, રૂપ રસ સ્પર્શ ગંધ બધા એના બદલાય, અથડાય તો અવાજ ઉત્પન્ન થાય. એ રૂપી છે, એક જ તત્વ રૂપી છે. પછી એ જડ પરમાણુ સ્વરૂપે. ત્રીજું સ્પેસ, કારણ જડ પરમાણુ જગ્યા રોકે ને, તે રોકે એ જગ્યાને સ્પેસ કહેવાય. એ સ્પેસ એ ત્રીજું તત્વ છે. જળ તત્વ અને ચેતન તત્વને આવવા જવાની શક્તિ નથી, તો એને ઘસેડનારું તત્વ, એ ગતિ સહાયક તત્વ કહેવાય છે. અને સ્થિતિ સહાયક એટલે સ્થિર કરનારું 5મું તત્વ સ્થિતિ સહાયક કહેવાય છે. અને કાળ તત્વ એ પરિવર્તન લાવે છે. નવામાંથી જૂનું બનાવી નાખે, જૂનામાંથી પછી નવું ઉત્પન્ન થાય, પાછું બદલાતું જાય. જેમ નહીં પેલી કાચની શીશી હતી હોય, એમાં રેતી ભરેલી હોય ને, તો આમ ઊંધી કરો ને એટલે ધીમે ધીમે રેતી પડ્યા જ કરે. 1 કલાક થાય પેલું પડતા. તો એ પડવું ને કાળે પૂરું થાય છે અને પરમાણુની સક્રિયતા બતાડે છે. એટલે પરમાણુ એવા છે, એક પરમાણુ એ પોતે હલમડોલમ થયા જ કરતા હોય, તો એક પરમાણુ બીજા પરમાણુ ઓળંગે એને સમય કહેવાય, કાળનો નાનામાં નાનો ભાગ. અને પરમાણુ જગ્યા રોકે અને પ્રદેશ કહેવાય. એટલે આવી રીતે આ 6 અવિનાશી તત્વો, પેલું પરિવર્તન કાળ એવું છે ને, પરિવર્તન લાવનારું તત્વ છે. એ પરિવર્તન આવે ને એટલે પેલું હલ્યું, કંઈક હલ્યું એટલે પોતે દેખ્યું. ચેતન એકલો પ્રકાશ સ્વરૂપ છે, દેખનારો છે. એ દેખનારાને ભ્રાંતિ ઊભી થઈ કે મેં હલાવ્યું, કારણ એની આજુબાજુ લોક સંજ્ઞા એને કે તે જ કર્યું ને એટલે પોતે માન્યું કે મેં કર્યું. એટલે આવું આ અજ્ઞાન પ્રદાનથી અહંકાર ઉભો થાય છે, અહંકારને ભ્રાંતિ થાય છે, કર્મ બંધ થયા કરે. પણ આમાં 6 અવિનાશી તત્વોની બોલો, જેમ પેલા કેલિડોસ્કોપમાં 6 કાચની બંગડીના ટુકડા હોય અને આમ હલાયા કરો તો ડિઝાઇન બદલ્યા જ કરે. હવે હલાવવું ને એ કાળ તત્વ હલાવી નાખે, ડિઝાઇન જાતે ઊભી થાય. પ્રકાશ જુએ છે ને, એ કહે છે મેં આવી કરી, હવે ડિઝાઇન આમ કરી. ફક્ત પોતે માને જ છે, માનવામાં બગડતો નથી, શુદ્ધત્વ ખોઈ નથી નાખ્યું, પણ આ માનવામાં ડિઝાઇનને ધક્કો વાગે છે. પછી નવી ઊભી થાય છે, પછી નવી ઊભી થાય છે, જૂની જાતે જ ભૂસાયા કરે, નવી ઉત્પન્ન થયા કરે, અને આખું તોફાન ચાલ્યા જ કરે છે. થાય છે શું? જેમ એક લખવાની ક્રિયા હોય ને, તો લખવાની ક્રિયા જળ તત્વની છે, લખવાનું જ્ઞાન ચેતન તત્વનું. લખવાની શરૂઆતથી એન્ડ એટલે કાળ તત્વ આવ્યો, મુવમેન્ટ ગતિ સહાયક આવ્યો, સ્થિર કરનારું સ્થિતિ સહાયક, એક ક્ષેત્રમાં કામ થાય. એટલે આખા 6 તત્વોની સક્રિયતા એટલે ભેગા મળીને આ લખવાની અવસ્થા ઉત્પન્ન થઈ. લખનારો અહંકાર ઉભો થઈ ગયો, મેં લખ્યું, નહીં તો એની મેળે લખાય છે. જ્ઞાનમાં પરિણામ પામતું જાય છે, ક્રિયામાં થતું જાય છે, કાળ એનો હેલ્પ કરે છે, ગતિ સહાયક. એટલે જલ્દી લખો ને, 2 મિનિટ ઉભો રહે ને તો મને એને કાળ પાકે એટલે લખવાની શરૂઆત થાય. એટલે આ 6 તત્વોના સહયોગથી આ કાર્ય થઈ જાય છે. અને થઈ જાય છે ને, એનું પેલો અજ્ઞાનથી અહંકાર માને છે કે મેં કર્યું, અને મેં કર્યું એટલે કે મારું આ ભૂલ થઈ, હું આમ સુધારીશ, આમ એટલે નવો ભાવ કરે છે, એટલે બીજી વખત લખવાનો એના નિમિત્ત બને છે. બાકી આ 6 તત્વો ચાર્જ થાય છે દબાણથી, પછી ડિસ્ચાર્જ થતી વખતે આપણે આ સક્રિયતા જોઈએ છે. ડિસ્ચાર્જ અવસ્થાઓ બધી ઉત્પન્ન થાય છે, અને એ અવસ્થામાં હું શિરીષ છું, મેં કર્યું, એ અહંકાર ઊભો થઈ ગયો, અને એ પછી ચાર્જ કરે છે. ચાર્જ વસ્તુ ડિસ્ચાર્જ થાય, ડિસ્ચાર્જ બધું આખું જગત જન્મ્યા ત્યારથી મરતા સુધી આપણે ડિસ્ચાર્જ જોઈ રહ્યા છે. અને ડિસ્ચાર્જમાં પાછું હું પણ એને વર્તે જ, કારણ હું રોંગ પ્લેસમાં બેસી ગયો છે, સમજાયું ને? અને એ રોંગ પ્લેસનું હવે આપણે અહીંયા જ્ઞાન વિધિમાં રાઈટ પ્લેસમાં બેસાડી દઈએ છીએ કે તું શુદ્ધ આત્મા છે. બિલીફ જ એની બદલાય છે, બાકી કશું બગડેલું નહોતું. બિલીફ ચેન્જ થઈ એટલે રાઈટ બિલીફ બેઠી એટલે બધું જે નવો ચાર્જ થવાનું સ્ટોપ થઈ ગયો, ડિસ્ચાર્જ ઇફેક્ટ આપી જશે. પણ ડિસ્ચાર્જમાં શું હોય છે, તે પેલા 5 આજે ચાર્જ વખતે પેલો અહંકારે ભૂલ કરી,
હવે રિએક્શનમાં પેલા 5 તત્વો ભેગા થઈને ઇફેક્ટ આપે છે. આને અહંકારે શું ભાવ કર્યો? કલકત્તા જવું છે એટલે પછી જવાનું પરમાણુ ચાર્જ થયા, પછી જવાનું પૂતગલ થયું ને એટલે જવાનો કાળ ઉભો થાય, જવાનું ક્ષેત્ર ઉભું થાય, ક્ષેત્ર માટે ભાવ કરેલો, પછી ગતિ સહાયક એને લઈ જાય, સ્થિતિ સહાયક સ્થિર કરે. એટલે હવે 5 તત્વો આત્મા ચેતનનો ભાવ હતો એ પ્રમાણે 5 તત્વો ફળ આપી રહ્યા છે. ફળ આપી અને પૂરું થશે. અને એ ફળ ભોગવતી વખતે આપણે હવે તો ફાઇલ છે, સંભાવે નિકાલ કરો. બન્યું એ વ્યવસ્થિત કર્યું. કોનું થયું? તો કે શિરીષનું થયું. હું કોણ? શુદ્ધાત્મા છું. એમ 5 આજ્ઞા નવું ભાવ ચાર્જ સ્ટોપ કરાવે છે અને ડિસ્ચાર્જ ઇફેક્ટને સમભાવે નિકાલ કરાવે છે. એટલે તમે નવા ભાવ ચિતરવાના બંધ થઈ ગયા, જૂના 1000 ચિતરેલા તો 1000 ફળ આવશે, પછી છૂટી જઈશું. આપણો એક ભાવ હવે નવો કરીએ છીએ કે સિદ્ધ ક્ષેત્રે જવું છે, વાયા મહાવિદ્ય ક્ષેત્રે, તો આ ગતિ સહાયક આપણને ત્યાં લઈ જશે. એવું વ્યવસ્થિત, એટલે એવા કોઝલ એવી યોજના ઘડાઈ છે, એની ઇફેક્ટ વ્યવસ્થિત આપણને ત્યાં પહોંચાડશે. પણ જ્ઞાન લીધા પછી તો કર્મો ચાર થતા બંધ થઈ જાય છે ને, તો થાય પછી છે. કેવી રીતે? તો એ આપણે હજુ કહીએ ને કે આપણે આજ્ઞા પાળવાથી કર્મ ચાર્જ થતા બંધ થયા. એ આજ્ઞા પાડીએ છીએ ને એ જ ચાર્જિંગ છે. પણ એ કેવું ચાર્જ છે? 4 ગતિમાં ભટકાવનારું નથી. એથી મહાવિદ્ય ક્ષેત્રે લઈ જશે ને ત્યાંથી મોક્ષે લઈ જશે. જેમ આપણે અહીંથી અમદાવાદ બદલે કલોલ જતા રહ્યા, કલોલથી પાછા આવવું એ તો કરવું પડે ને. એટલે એને પાછા આવવું છે એવો ભાવ કરવો પડે છે, કારણ ઊંધો જવાનો ભાવ કરેલો ને માટે પાછા આવવાનો ભાવ કરવો પડે છે. એ રીતે બંધનનો ભાવ 4 ગતિમાં ભટકવાના થઈ ગયા હતા, હવે મોક્ષે જવું છે એવું કરવું પડે છે. એ કરવું પડે છે, એ કરવું પડે છે, એ છોડાવનારો જ ભાવ છે. જેમ અહીંથી કલકત્તા જતા વાયા નાગપુર થઈને જઈએ તો વે ટુ મોક્ષ જ છીએ. એટલે એ ભાવ સંસારમાં ભટકાવનારો નથી. પણ એ ભાવ એટલે માટે કરવો પડે કે એક સ્ટેપ છે કે એ જો થાય ને તો જ ત્યાં પહોંચે. એટલે આપણે તિદાર નિરૂમાની કેસેટમાં એ આવ્યું હતું કે તમે ભાવમાં મોક્ષ ચૂકશો નહીં, અને બહાર જગત કલ્યાણની ભાવનામાં કે ને ભાવનામાં સર્વસ્વ જબરજસ્ત મન વચન કાયા સર્વસ્વ હોમી નાખજો, વાંધો નથી. ભાવમાં આપણી સહી મોક્ષે જ જવું છે, કારણ આ ભાવ હશે તો મોક્ષ થશે. અને કદાચ સેવામાં તન્મયા કરે છો તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે. આજ્ઞાપૂર્વક છે, દાદાના કામનું કરીએ છીએ તો પછી પાછું છેવટે મોક્ષનો ભાવ થશે, ત્યારે જ મોક્ષ થશે. એટલે આ ભાવની જાગૃતિ આપણે જાગૃત રહેવા માંગીએ છીએ. આપણે હિતેશા એક છે દ્રષ્ટિરાગ સમજાવવા વિનંતી. એ દ્રષ્ટિરાગ શબ્દ શું છે કે એટલે વ્યૂ પોઈન્ટ, જે વ્યૂ પોઈન્ટ પર ઉભો હોય ને 360 ડિગ્રી હોય ને વ્યૂ પોઈન્ટ પર ઉભો હોય ત્યાંથી પછી જુએ ને એને સત્ય માને. એટલે એ માનવું એક છે, અને એ માન્યા પછી એમાં ચોંટી પડવું એ બીજી વસ્તુ છે. આ ચોંટી પડ્યો કઈ રીતે? તો કે મારા ગુરુ એ જ સાચા, અમારો સંપ્રદાય એ જ સાચો, અમારું વાત એ જ સાચી, બીજું બધું ખોટું. એ રાગ થઈ ગયો, દ્રષ્ટિ રાગ. એને જે માન્યું હતું એમાં જ એને દ્રઢ થઈ ગયું છે, અને એ પછી એને એટલું ગાઢ થઈ ગયું હોય કે એને બીજું પેસે નહીં. આપણે કહે ને કે આ તમે 250 ડિગ્રી પર છો, આગળ 375 ડિગ્રી આગળ નવી વસ્તુ મળશે તમને, તો કે નહીં આ છેલ્લી વસ્તુ છે, તમારી વાત જ ખોટી નહીં. એટલે આગળની ચોકડી મારે ને પાછળવાળાની ચોકડી મારે, પોતાનું સત્ય મનાવડાવે, માને મનાવડાવે, અને એમાં સ્ટ્રોંગ થઈ ગયો હોય એ આવરણ બહુ નુકસાન કરે એને. એટલે શું, એને પ્રગતિ ના થવા દે, રોકાઈ ગયો. ઘણા નથી કે ભાઈ સારું એટલું મારું, બીજું બધું નહીં લેવાનું, પણ એ ચોંટતો નથી, બધામાંથી સાર ગ્રહણ કરે છે અને આગળ વધી રહ્યો છે. અને આ તો કે મારું એ જ ફાઇનલ, મારું એ જ સારું, બીજા બધાનું ખોટું કે છે. એટલે એવા આવરણ આવી ગયું હોય ને. ભાવ્ય ભાવક સમજાવવા વિનંતી. આ ભાવકો એક જાતનું આવરણ હોય છે આત્માની ઉપર, એ ભાવકો ભાવ કરાવડાવે છે. જેમ મોહક હોય તો મોહ કરાવે, તે મોહ કરાવે ને પોતે પછી મોહ કરે કે હા સરસ વસ્તુ છે, મને મળે તો સારું. એ પેલા ચશ્મા પીળા હોય તો પીળું દેખાય ને, એવા મોહક મોહ કરાવે છે, અને મોહમાં એ ભાવમાં પોતે ભળે છે. એ ભાવ પણ એવો ઓટોમેટિક ઉત્પન્ન થયો, એમાં પછી પોતે ભળ્યો ને, એ ભળ્યો એને ભાવક કહેવાય, અરે ભાવ્ય કહેવાય. એટલે ભાવ્ય જો ન ભળે તો ભાવ ઇફેક્ટ આપીને પૂરા થઈ જવાના છે. એટલે આ ભાવક જે ઉભા થાય અંતસ્કરણમાં ઉભા થાય છે. શું ભાવક છે એ અંતસ્કરણમાં ના, અંતસ્કરણથી પણ સૂક્ષ્મ છે. એ દ્રવ્ય કર્મના લેવલે છે આખો, તો અને પોતે જુએ
એને ભાવો ઉત્પન્ન થાય. ભાવને એને સમજવું કે આના આધારે ભાવ ઉત્પન્ન થાય છે, આના આધારે ઉભા થયેલા છે, મારા નથી. હું તો એનો જોનાર જાણનાર છું. તો ભાવ્ય થતો નથી, જ્ઞાતા રહે છે, દ્રષ્ટા રહે છે. તો પછી એને કર્મ એટલે નવું ભાવ બીજ પડતું નથી, આવરણ નવું આવશે નહીં એને. અને આ જૂનું એક્ઝોસ્ટ થઈને ખાલી થઈ જશે. અને ભાવ થાય જે પ્રતિષ્ઠિત આત્માને થાય ને? ના, એ પોતે અજ્ઞાનતાથી ભાવ કરે છે. એ પોતે પોતે આ તો આપણે જુદું પાડ્યું કે ના હવે તમે શુદ્ધાત્મા થયા, આ ભાવો ડિસ્ચાર્જ છે. નહીં તો હવે એ પ્રતિષ્ઠિત આત્માના કેવું હોય તો કહેવાય, પ્રતિષ્ઠિત આત્માના જ કહેવાય, હવે ડિસ્ચાર્જ સ્વરૂપે છે. આપણી માટે ભાવો ડિસ્ચાર્જ સ્વરૂપે છે. એ ભાવો કોઈ ડિસ્ચાર્જ છે અને ભાવો ડિસ્ચાર્જ છે. આપણે ભળતા નથી માટે. અને દીપકભાઈ, ભાવ અને ભાવના વચ્ચે શું ફરક? ભાવનું ફળ પછી ભાવનાઓ થાય, બધી ડિસ્ચાર્જ. ભાવના બધી ડિસ્ચાર્જ, એ તો સાવ ઉઘાડી ડિસ્ચાર્જ. અને આ તો સૂક્ષ્મમાં છે બધું. સમજાયું ને? સિમંદર સિટી, કસ્તુરભાઈ શાહ. જગત નિર્દોષ છે, પોતાની જ ભૂલ છે. ક્યાં છે? હા, એ કહે છે મારો એક પ્રશ્ન છે. એક અજ્ઞાની ગોર મહારાજ આપણને ચોરીમાં બેસાડી 2-4 શ્લોકો બોલી અને 3-4 ફેરા ફેરવી પારકી છોકરીને પોતાની પત્ની બનાવી દે છે. તે ઘડીએ આપણને 100% બિલીફ બેસી જાય છે કે આ જ મારી પત્ની છે. પછી વ્યવહાર પાછો એ જ રીતે થાય છે, એટલે ધણીપણાથી. અને વસ્તાર વધે છે, એટલે વસ્તાર એટલે વિસ્તાર. પેલા 55 કિલોના હતા, પછી 150 કિલોના થયા. એવું નહીં, બાબલો બેબલી વધે નહીં, ઘર માંડે, પાછું રસોડું બનાવે, વસ્તાર વધે છે. પરંતુ મહાપુણ્યથી પ્રગટ પરમાત્મા એવા જ્ઞાની પુરુષ દાદા ભગવાન 48 મિનિટમાં વિજ્ઞાની પ્રયોગથી જ્ઞાન ક્રિયાથી દેહથી આત્મા છૂટો પાડે છે. પછી આપણને નિરંતર સત્સંગ મળે છે. પરંતુ સત્સંગ પૂરો થયા પછી વાઈફને કહીએ છીએ કે સ્કૂટર પર બેસી જા અથવા શાક લઈ આવો વગેરે, તો શું શુદ્ધાત્મા ઉપર 100% બિલીફ બેઠી નથી કે જ્ઞાનમાં ક્યાં ક્યાં કાચા પડીએ છીએ, અથવા 5 આજ્ઞા પૂરેપૂરી પડાતી નથી? પાંચ આજ્ઞા પાળવાની ક્યાં છે? ફક્ત નિશ્ચય જ કરવાનો છે કે પછી દાદાની જવાબદારી અને મહાત્માઓ ક્યાં ક્યાં કાચા પડીએ છે તેની પર પ્રકાશ પાડશો. આ તો શું છે કે અનાદિકાળથી ગોર મહારાજ ફેરવે ને આપણને બધું ફિટ થઈ જાય કે હું ધણી થઈ ગયો, હવે મારે માટે આ બધું વાઈફ મારી પોતાની, અને વાઈફ જે કરિયાવર લાવે તે બધો મારો પોતાનો, જાત જાતનું આ શસ્ત્રો મારો, બધું થઈ જાય. કારણ અનાદિથી એને પુરાવા બંધ આ બિલીફ ફિટ થઈ ગયેલી છે. અને જોયું કે જો એ પોતે વાઈફ સાથે ગયો કે છે ફરવા જઈ શકે છે, પેલા જતા નહોતા બે, હવે જાય છે, એની વાઈફ થઈ ગઈ કે, કારણ એ અજ્ઞાનના પુરાવા એને મળેલા છે એટલે એની બિલીફ સ્ટ્રોંગ થઈ ગઈ છે. હવે આપણને શું થયું છે કે અનંત કાળમાં અનંત અવતારમાં અજ્ઞાનની જ બિલીફો, એટલે અજ્ઞાનના જ પુરાવા મળતા હતા અને અજ્ઞાનની બિલીફો સ્ટ્રોંગ થતી હતી. હવે આ સડન જ્ઞાનના પુરાવા આપણને દાદાએ આપ્યા કે તમે આ રીતે જો રિલેટિવ છે, આ માયરું નોય મારું, તમે રિયલ છો, શુદ્ધાત્મા, બધું જાત જાતનું બધું સમજણ પાડીને બિલીફ બેસાડી કે તમે શુદ્ધાત્મા છો, કસ્તુરભાઈ નથી. પણ 1 સેકન્ડમાં જ પેલો બદલી નાખે છે. હા, ને આ કેમ બદલાતું નથી? આટલા વખત થયા. ના, એ ખરું છે, પણ એક જ અવતારમાં આવું રહેશે. કારણ એક અવતાર કસ્તુરભાઈ છે ને, ગયા ભાવનું બિલીફ જે માનેલું ને એના આધારે ભેગું થયેલું પૂતળું છે. એટલે બિલીફ ભરાઈ, એ પાવર ભરાયો અને પછી આખું પૂતળું અત્યારે ફળ આપે છે. જેમ લોખંડનો ગોળો હોય, નીચે અગ્નિ સળગાવો ને તો લોખંડનો ગોળો લાલ, ગરમી 2 કલાક સુધી સળગાયા કર્યો ગેસનો ચૂલો, લાલ ચોળ થાય. પછી ગેસ તમે ઓલવી નાખો ને, આ દાદાએ શું ગેસ ઓલવ્યો એકલો જ છે, આ સળગતો ગોળો તો એવો ને એવો જ છે. હવે એ તણખા જર્યા જ કરે છે, ધીમે ધીમે ટાઢો પડે છે. અને કદાચ એ લાલમાંથી પછી કાળો દેખાય ને તો તમે અડો તો દજાડી દે તમને. કેમ? તો હજુ ટેમ્પરેચર એનું ઉતર્યું ના હોય, એની જે અગ્નિ સુધીનું પ્રકાશ હતું ને, તણખા જરતા હતા એ ઘટ્યું, હજુ ગરમી ઘટી નથી. કરતા 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 એને
2 કલાકમાં ગરમ થયું હોય તો 2 કલાકને બદલે 5-7 કલાક સુધી એ ટાઢું પડતા વાર લાગશે. તે કોઈ અવતારમાં આપણને જ્ઞાની પુરુષ મળ્યા જ નથી. નહોતા મળ્યા, અને કે ગોર મહારાજ જ મળ્યા હતા. અનંત એ રીપેણા કરે છે. અનંત અવતારો કાઢ્યા. અનંતા એટલે કેટલા બધા થાય. થાય જ ને. પણ એમાં એક આ કૃષ્ણ ભગવાન વખતે હતા, મહાવીર ભગવાન વખતે હતા, તો ક્યાં રહી ગયા અમે? રહી ગયા એટલે શું કે એ પૂરેપૂરું જ્ઞાન પકડ્યું નહોતું. કદાચ સાંભળ્યું હોય ને તોય પાછું કે છે, જેમ અત્યારે તમને ખબર પડે કે ભાઈ ટમેટા મોંઘા થઈ ગયા, પણ સાંભળ્યા પછી કે તમે દુઃખી સુખી થાવ છો? કઈ ઠીક છે ભાઈ, શાકભાજીમાં ફેર પડે કે છે, તમારું નિરાંતે ખાતા પીતા ને સુઈ જાઓ છો. હવે આવું આ જ્ઞાની આયા છે તેવું આ ટમેટા મોંઘા થયા છે એના જેવું જ આપણે સાંભળ્યું અને પાછા ઘેર જઈને સુઈ ગયા. કાંઈ એની કિંમત જ નહોતી ગણી. પણ દાદા તો કહેતા કે મહાવીરની સભામાં તમે બેસી આવ્યા છો ખૂબ જ. હા તો અને પણ તમને એ શબ્દ પણ એટલા બધા ગમે છે કે ઘેરથી ટિફિન મંગાવી અને ત્યાં સભામાં ખાઈ લો છો, ખાઈ લીધે જતાય નથી ત્યાં. હા બોલો. પણ તોય આ મોહ, મારી પત્ની એ ગોર મહારાજ, અજ્ઞાની ગોર મહારાજ ની માનેલું હજુ છૂટતું નહોતું, તો તેથી ભટકી પડે આપણે. અને આ માર ખવડાવવાનો રસ્તો ક્યાં આવ્યો? હે આ ગોળ મારા તો માર ખવડાવવાનો રસ્તો લઈ આવ્યા. ના, એ માર ખવડાવતા નથી, એ તમને તમારો મોહ તમને માર ખવડાવે છે. મને ગોર મહારાજ ઘણા ભેગા થયેલા પણ હું કઈ પડ્યો નહીં, તેથી કે માર ખાવાનો મને આવ્યો નહીં. એટલે આપણી છે ને બુદ્ધિ કેવી નિમિત્તને જ ગુનેગાર ઠરાવી દે પાછું કે ગોર મહારાજ માર ખવડાવે છે ને. પણ ગોર મહારાજ તો શું એ કરે? મોહ પણ અમને કેમ આવ્યો? આવ્યો કારણ તમારે ભાઈ ભૂખ્યા હતા કે હું કંઈક ખાવું છે. હવે કાચના ટુકડા ખાઈ ગયા, એમાં પેટ શું કરે? કાચના હવે ટુકડા શું કરે? હવે અમને તમારા જેવું કેમ ના થયું? થઈ જશે, આવતા ભાવમાં થશે. તો પછી આ ભાવમાં આ ભાવમાં હજુ તમારે કહે ને કે આટા તમે ખોલો ને, હા, નોય મારી નોય મારી નોય મારી તો નોય મારો મારી. બીજો પ્રશ્ન છે આવતા ભાવનો. આવતા ભાવનો છે ને, આવતા ભાવ જવા મળશે એવું. અને આપણે છે ને આટા ખોલતા નથી હજુ થોડુંક ત્યાં પેલી માંદી પડે ને તો અહીંયા પણ અકળામણ થઈ, અરે રે બિચારી માંદી પડે, પાર્થિવ તું જાગ, મારી વાઈફ ને દવા આપ કઈક. અરે પણ તમે આટલું બધું શું ઊંચાને જતા હો છો? તો કોઈ બિચારી માંદી પડી ગઈ છે, એનું કોણ ધ્યાન રાખે? મારા વગર કોણ એનું? એટલે થઈ ગયા ધણીના ધણી પાછા. એટલે આવો આપણો મોહ પાછો ફરી વળે છે, અને એ મોહ ખંખેરતા જ નથી. પાછો ના હોય તો ચોંટાડી આવે, અને વાઈફ નું ધ્યાન રાખતા નથી. કઈ જાતના આવો કે લુખું થવા તો છે, વ્યવહાર છે, સંભાવે નિકાલ કરવો પડે. લ્યો કોકને ચાવીઓ મારીએ પાછા, આપણો મોહ વધારે મજબૂત કરીએ. પણ અમારી ટિકિટ ચોટતી જ નથી, તો તમે ગુંદર એવો લગાવો ને ટિકિટ ચોટે. ને ટિકિટ એવું છે ને કે તમારે બધું ચટણીઓનો શોખ છૂટતો નથી હજુ. એ વાત બરાબર તમારી. આમ કે છે શું કે શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મારે ભાવે કર. પાછું ભાવ શબ્દ ગોઠવી નાખે, કારણ મને દ્રવ્ય કરીને તો જોઈએ છે, ભાવે કરીને જોઈતી નથી. વ્યવસ્થિતમાં જે હોતે ભલે કસ્તુરભાઈ ને મળે તો મને વાંધો આ નથી. તો બુદ્ધિથી જ બધું બોલાય છે. અરે બહુ સારી રીતે બુદ્ધિ ગોઠવે છે, ગોઠવે. કારણ એને શું છે, વ્યવહારમાં લાભ છોડવો નથી અને મોક્ષ પણ છોડવો નથી. પણ છેવટે કેવું ને કે ભરેલો માલ છે, કે ગયા ભાવમાં મોહથી ભરેલો તો આ ભાવમાં મોહની ઇફેક્ટ આપતો જાય છે. એમાં થોડું લીકેજ રહી જશે તો આવતે બહુ થોડી ઇફેક્ટ આવશે, પણ ધીમે ધીમે એ ભરેલો માલ ટકવાનો નથી, એ ખાલી થઈને જ રહેશે. કારણ તમને એવા શુદ્ધાત્મા બનાવ્યા છે કે નવું કર્મ બંધાઈ શકે નહીં, તમને ખબર પડે કે ના પડે. એટલે આ એકાદ ભાવ આવો કાઢવો પડશે. તપ કહેવાય છે કે કસ્તુરભાઈને મોહ થાય, તમારે તપ કરવાનું, તપથી કર્મ બળે. તમે તપ ના કરો, તન્મય આકાર રહો ને તો પેલું પેન્ડિંગ રહેશે. હવે અમે તો તપેલા જ છીએ. ના તપેલા બધા નથી, તપાવે જ છે ના તપે આખો દિવસ. જો તપેલા હોય અને તપાવતા હોય પણ નિમિત્તને આપણે ડંખ મારી દઈએ છીએ એટલે તપેલું કમિશન જતું રહે છે. એ તપમાં કમિશન નહીં આપવું છે, તો પછી પૂરેપૂરું ફળ મળે આપણને, તો કર્મ બળી જાય. આપણે થોડુંક આ શું છે, સળગ્યું હોય તપેલું હોય પછી લોકો તપાવે અને પછી આપણે પાણી રેડી દઈએ ને એટલે પેલું સળગવાનું અધૂરું રહ્યું, આપણે સળગી જવા દેવું પડે, બરાબર. રાખ થઈ જવા દેવી જોઈએ. પછી રાખને કોઈ સળગાવી ના શકે. હવે આ પાણી નાખ્યું ને એટલે પછી સુકાશે પછી સળગાવશે લોકો, કારણ સળગાવવાની વસ્તુ છોડે નહીં લોકો. ન સળગાવવાની વસ્તુ કોઈ સળગાવતું નથી, અને તમે સળગાવવાની વસ્તુ સાચવી રાખો છો એટલે છોડી દેવી પડે કે ના આને બળવા દો. અને જાણવું જોઈએ કે આ લાકડું સળગ્યું 3 ઇંચ જાડું છે,
3 ફૂટ લાંબુ છે, સળગી રહે છે, રાત થતા સુધી તપ કરો. અને કોણે સળગાવી જોવા જવાની જરૂર નથી. કઈ એ હીરાને સળગાવવા જાય સળગે નહીં, લાકડાને સળગાવી શકે. માટે નિમિત્તને ગુનેગાર જોશો નહીં. અને એ સળગેલી વસ્તુને તપ કર્યા કરો. થવા દો, પૂરું થવા દો, પૂરું થવા દો, બરાબર. એ ખાલી થવા દો. અને તપ દાદા કે છે અમે તપ જ કર્યું છે. અમારી પાસે જાગૃતિ હતી, દર્શન હતું કે હું આ છું, આ નથી. પછી નથી એ ભાગને ક્યારેય સાચવ્યો નથી, અને છું એ ભાગમાંથી પોતે ખસ્યા નથી. બરાબર. અને આપણે નથી, આપણું નથી, મારી નથી એવું જાણ્યા પછી એને બધી રીતે માવજત કરીએ છીએ. અને મારું છે એનું હજુ ધ્યાન રાખતા નથી આપણે. એ મોડે બોલીએ છે કે મારું નથી, મારું નથી, પણ અંદર ખાને તો કહીએ છે કે મારું જ છે બધું. એટલે હવે ધીમે ધીમે આવી જશે. આ ધીમે ધીમે આ શું છે, પેલી ટેવ, જૂની ટેવ છૂટતી જશે, નવી ગેડ બેસતી જશે. હોળીમાં હાથ ઘાલે દજા, એટલે આ દજાયો તો હવે હાથ નહીં ઘાલવાનો. એ અનુભવ લેતો જશે. અનુભવ લેતા લેતા પારકી એ પારકીન, પોતાનું એ પોતાનું, એવો અનુભવ લેતો 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 એને ગેડ બેસતી જ જાય છે. તો હવે પાર ક્યારે આવશે? એ પારકી માનશો ત્યારે ના પાર આવશે. આવી જ રહ્યો છે ને. આજે આપણને આ ખબર પડી કે મને નથી વર્તું, એ જ મોટા મોટી જાગૃતિ છે. એ જાગૃતિ થઈ એટલે હું ખોટી જગ્યાએ ઉભો છું, એટલે સાચી જગ્યાએ ચાલવાની શરૂઆત થશે. સાચી વાત છે. અત્યાર સુધી ખોટું લાગતું જ નહોતું, એટલે આ સ્થાન છોડતા જ નહોતા. ખોટું છે એટલે હવે ચાલવાનું, ફર છૂટો પડવાનો. દાદા તો ફક્ત પદો ગવડાવતા હતા. નવો કોઈ આવે તો તારું નામ શું છે, તું કોણ છે, વગેરે વગેરે, કોણ જગત ચલાવે છે, એવા થોડા ઘણા સત્સંગ કોઈ પૂછે તો નિમિત્ત નીકળતો. અને નીરુબેનને નિમિત્તે સત્સંગ નીકળતો. હા, અને નીરુબેનને સામાયિક કરાવતા હતા, અને અમને 1 to 1 પ્રતિક્રમણ કરાવતા હતા. અને અમને તો એક પણ સામાયિક કરાવી નથી. પાછું કહું છું, કરાવી નથી, કરાવતા હતા. ચંદ્રકાંતભાઈ કહેતા કે શુદ્ધાત્મા અને સંયોગો બે જ છે, પણ દાદા 360 નું 100% જ્ઞાન આપે છે, પરંતુ કાળના હિસાબે પૂરેપૂરું પચતું નથી. કેમ કે પાંચમો નહીં, શું લખ્યું છે, 33%. અમે 33% વાળા છીએ. -33%. ના એવું નથી ભાઈ, બહુ સારા છો. ટકાવાળા છીએ, પરંતુ આપ તો PhD નો કોર્સ કરાવો છો, તો અમને કેવી રીતે પચશે? ના બધું પચે એવું પચી જ રહ્યું છે. તેથી તો અહીં કેટલા શાંતિથી બેઠા છો તમે. મેં તો PhD માં કોઈ બેસતું હશે, બાળ મંદિરના છોકરા ના બેસે, એ ઉઠીને હેડવા જ માંડે, આખું ટોળું જતું રહે થોડી વાર. ફ્રીજમાં ઠંડક લાગે છે એટલે બેઠા છીએ. ના PhD ના લેવલમાં આવી ગયા છો માટે બેઠા છો. અને PhD તો જો આગળ છે, આપણે તો જો હાયર સેકન્ડરી ની વાત કરીએ છીએ. કોલેજ PhD તો આગળનું છે હજુ, એ તો આપણે અડ્યા જ નથી હજુ. ચંદ્રકાંતભાઈ બીજું પણ કહેતા કે આ જ્ઞાન તમને આપેલું છે તો એક અવતાર આજ્ઞાધીનપણામાં કાઢશો, બીજો અવતાર સાહેબી વાળો આવશે, ઐશ્વર્ય વાળો આવશે. એક અવતાર તો તમારા જેવા માટે કે નીરુબેન કે જેઓ નિરંતર બ્રહ્મચર્ય પાળી, મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળી અને આત્મામાં જ રહેતા હતા. આ દાદાની સહજ વાણી આપને આભારી. શું છે? દાદાની સરળ વાણી આપને આભારી છે. મીડિયા થ્રુ નીરુબેન બધાને દાદાની ઓળખાણ કરાવી અને દાદા કરાવી દીધા છે. સંયોગ અને શુદ્ધાત્મા બે છે. 5 આજ્ઞાઓ છે, 4 ટેકા જ્ઞાન વાપરવા છે. તું શુદ્ધાત્મા જોઈશ તો તું પરમાત્મા બનીશ, અને તું સારો જોઈશ તો બનેવી બની જઈશ. સાલા ભાઈ તો બનેવી હો જાયગા. હવે આમાં ટૂંકી વાત શું છે કે આમાં આપણા ભાવ છે ને, નિરંતર આજ્ઞામાં રહેવું છે, શુદ્ધાત્મા જોવા છે, નિર્દોષ જોવા છે, સંભાવે નિકાલ કરવો છે. એ ભાવમાં આપણે ચોક્કસ થતા જઈએ છીએ. અને આ જામી ગયેલો માલ જેમ બાજરો ઉગ્યા કરે છે અને ઘઉંના દાણા નાખ્યા કરીએ છીએ. એટલે એક અવતાર આપણો આમાં જવાનો. કારણ ગયા ભાવમાં કેટલું તમે જે માઇલ કાપેલા હોય એ આ ભાવથી શરૂ થયા. તમારે મારે વચ્ચે એટલું હોય કે તમે પેલું 15 માઇલથી શરૂ કર્યું અને હું કંઈક 40 માઇલ પર આવી ગયો, તો હું 40 પરથી 70 પર પહોંચ્યો હોઉં અને તમે 15 પરથી 40 પર આવશો.
એ મારું લેવલ અને તમારું લેવલમાં આપણે એક જ રસ્તા ઉપર છે પણ આગળ પાછળ ઊભા છે એના જેવું છે. અને હવે આપણે જોયું ને સેમ્પલ કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, નિરૂમાનું તો કે આવું હોવું જોઈએ, દાદાનું જોયું કે આવું હોવું જોઈએ, એવા ભાવ આપણા થતા જાય છે અને તે આપણને એક ભાવમાં આપણને તે રૂપ બનાવી દે છે. એટલે હવે આમાં કઈ ને દુઃખી થવાની જરૂર નથી, ભાવના મજબૂત કરવાની જરૂર છે. તમે તો આ 5-1 વર્ષમાં આ લાઈટમાં આયા, તો શું વાંધો છે? અમે કેટલા વખતથી આ કામ કરીએ છીએ તોય પરિણામ નથી આવ્યું. ના ના એવું નથી, પરિણામ આવે જ છે ને. પણ આપણું કેવું છે કે પેલું આપણે નથી દાખલો લેતા, ભાઈ 1000 ભાવ કર્યા હોય કે આ જોઈએ તે જોઈએ તે જોઈએ. હવે 1000 પછી 1001 શું કશું જોઈતું જ નથી, 1002 કશું જોઈતું જ નથી, 1003 કશું જોઈતું. હવે આ જૂનું પૂરું થાય પછી આ શરૂ થાય. હવે તમારું 1000 હશે કે 5 લાખ હશે કોને ખબર? એ પૂરું થવામાં ટાઈમ તો જાય કે ના જાય? બરાબર, એટલું જ, બીજું કશું નથી. હવે આ જૂનું પૂરું થશે અને નવું પછી એક જ આવવાનું છે, એક ધારું આવશે, ઉત્તમ આવશે. એટલે આપણે કે સાચે રસ્તે છીએ, સાચી ભાવનામાં છીએ, સાચા પુરુષાર્થમાં છીએ. આ બધું આપણું સાચે રસ્તે છીએ. એટલે હવે એક વખત ઊંધો રસ્તો છૂટ્યો અને સાચે રસ્તે હોઈએ પછી 3 કલાક પછી એરપોર્ટ આવે કે અડધો કલાક પછી આવે, આપણને એવું લાગે કે હવે આવવાનું જ છે આપણું. પણ હવે આગળ અડાવડા નહીં થવાનું કે લાવો જરાક ચાખી આવીએ, કંઈક તો હશે ને. એ તો દાદાનું બોઈલર જ એવું છે ને કે આપણને ખેંચી રાખે. અને અહીં તો આવી ફસાયા છીએ, અહીંથી નીકળાય એવું નથી. હવે બસ તો પછી હવે તમારે કહે ને કે ફસાઈ ગયા હોય તો હવે મોક્ષે જ ગયે જ છૂટકો. રડારડી ના કરશે કે મને કેમ રહેતું નથી. જલ્દી તાલાવેલી થાય છે એમ. હા, એ ટ્રેનમાં બેસીને દોડધામ કરે, લોકો અકળાઈ જાય, શાંતિ બેસો ને કાકા, હવે દોડધામ કર્યા કરો છો, શાંતિ તમે સુઈ જાઓ કે છે. મુંબઈ આવશે સવારે. ચાલો, એટલે આપણે અહીંયા શું છે, રોજ બધી વાતો થાય ને તો આપણે ભાવ મજબૂત કર્યા કરે. આવું હોવું જોઈએ, આવી જાગૃતિ રાખવી જોઈએ, દાદાની આજ્ઞા પાળવી જોઈએ, નિમિત્તે નિર્દોષ જોવા જાય. હવે ભાવ મજબૂત કર્યા કરવાનો અને જેટલું પડાયું એટલું પાડવાનું. અને કસ્તુરભાઈને વ ઢ ઢ વ વ ઢ કર્યા કરવું. એક કસ્તુર સમજતો નથી કેમ બધું ચાલે છે, થોડું વળીએ કે પ્રતિકોણ કર, એવું કર્યા કરો અરીસામાં જોઈને. સમજાય ને? એ બસ આપણે થોડું થોડું જુદું પાડ્યા કરવાનું અને થોડું થોડું કામ લયા કરવાનું. એમ કરતા કરતા માલે ખાલી થતો જશે ને આપણે આત્મા પૂરા થઈને ઉભા રહીશું એક દાડો.